હેલો ગાઈસ, તો વેલકમ બેક ટુ માય ન્યુ વિડીયો. ભાઈ હું નિખિલ બાબરિયા આવી ગયો છું અવર રાજકોટ તરફથી. ભાઈ કહેવાય ને મસ્ત મજાની અમારા ફૂડ સિરીઝમાં જે કહેવાય ને ભાઈ તમને અલગ અલગ ફૂડ દેખાડવાનો છું. એમાંથી આજે છે ને ભાઈ કહેવાય ને રાજકોટના નાઇટ ફૂડમાં હું આવ્યો છું. યાદવ ચાપડી ઊંધી હોય જ્યાં કહેવાય ને મસ્ત મજાનું લાઈવ ચાપડી ઊંધી જમાડે છે. તો ચાલો મારી સાથે આપણે ત્યાં જઈએ અને કહેવાય ને મસ્ત મજાનું ચાપડી ઊંધી ખાઈએ અને ભાઈ લાઈવ કેવી રીતના મેકિંગ બધું બનાવે છે અને ઘણું બધું. ચાલો મારી સાથે. ભાઈ સ્ટાર્ટિંગમાં તમે જોઈ શકો છો આ છે ને ભાઈ જો ગરમા ગરમ ભાઈ જો ચાપડી અહીંયા તૈયાર તરાઈ છે. અહીંયા જો બતાવો જો. હવે જો ભાઈ ચાપડી બને છે તમે જોઈ શકો છો. તો કઈ ના બધી લાઈવ બને છે ગરમા ગરમ. એટલે ભાઈ છે ને તમને મસ્ત મજાનું ઘર જેવું ગરમા ગરમ ખાવાનું મળી જશે. તો ચાલો આપણે એ ભાઈ પાસે જઈ અને ભાઈ ઊંધિયુંનું મેકિંગ જાણીએ અને ભાઈ મસ્ત મજાનું ઊંધિયું ટ્રાય કરીએ. ચાલો મારી સાથે. ભાઈ કહેવાય ને જો આ બધું આખું ભાઈનું સેટઅપ છે. આ બધા લોકો કહેવાય ને પાછળ બધા બેહીને ખાઈ રહ્યા છે અને આ છે એના ઓનર જે કહેવાય ને ભાઈ લોકોને લાઈવ ગરમા ગરમ ચાપડું ઊંધિયું પીરસી રહ્યા છે. પેલા તો ભાઈ જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. મેં વાત સાંભળી છે કે ભાઈ રાજકોટમાં તમે કહેવાય ને ભાઈ લાઈવ ચાપડું ઊંધિયું બનાવી લોકોને ખવડાવો છો, એ બી ઘર જેવું. હા, અમારે લાઈવ ચાપડી ઊંધિયું છે ગરમા ગરમ અને બૈરાઓ ચાપડી બનાવી છે જેથી કરીને એનો ટેસ્ટ એકદમ સારો હોય. બરાબર. અને બધું વસ્તુ લાઈવ રાખીએ છીએ ગરમા ગરમ યાદવ ચાપડી ઊંધિયું. અને એક વસ્તુ મેં નોટિસ કરી કે ભાઈ તમે દેશી સ્ટાઇલમાં જમાડો છો. આમ કહેવાય ને બેસીને એ ભાઈ હા એની વાત પૂછું મેં તમને. આ બધું આમ તમને કેમ વિચાર આવે કે ભાઈ મારે લોકોને દેશી સ્ટાઇલમાં જમાડવું છે? રાજકોટની પબ્લિક આમ દેશીમાં બહુ માને, બસ નીચે બેસીને જમવાનો વધારે આગ્રહ ટેબલ કરતા. કારણ કે ટેબલ ઉપર બેસીને તો હોટલમાં જમતા હોય, રેસ્ટોરન્ટમાં જમતા હોય, 5 સ્ટારમાં જમતા હોય. નીચે બેસીને દેશી જમવાની મજા ચાપડી ઊંધિયામાં નીચે બેસીને દેશીમાં આવે. કારણ કે ચાપડી ઊંધિયું એક જાતની દેશી વસ્તુ છે. એક વસ્તુ મેં નોટિસ કરી કે આ ભાઈ છે ને ભાઈ પ્રેમથી જમાડે છે લોકોને અને ભાઈ પાર્સલ એવી રીતના પ્રેમથી જાય કે ભાઈ તમે ખાવ મોજ કરો કે તો હજી 2-3 ચાપડી વધારે નાખી દો. એ આ ભાઈનો પ્રેમ ભાઈ કઈ ઘટે નહીં. આ બધી વસ્તુની શરૂઆત કેવી રીતના થઈ હતી? શરૂઆત અમારે 9-10 વર્ષ થયા. આ લાઈનમાં અમે 3 જ વ્યક્તિ હતા પેલા ચાપડી ઊંધિયા. અત્યારે 15 વ્યક્તિ છે. બરાબર. બધાયનું સારું ચાલે છે, બધાયનો અલગ અલગ ટેસ્ટ, બધાયના કસ્ટમર અલગ અલગ, બધાયનો દેશી ટેસ્ટ માટે ચાપડી ઊંધિયું રાજકોટની પબ્લિક વધારે પસંદ કરે. હવે છે ને મસ્ત મજાનું ઓલી બાજુ છે ને બધા મેકિંગ થાય છે. ચાલો તો મને એવું બધું સમજાય તેમ બતાવી દો. ચાલો મારી સાથે. ભાઈનું સેટઅપ બહુ નાનું છે પણ કહે ને બહુ જોરદારનું છે. આ ચાપડીનો લોટ બંધાય છે આ રીતે. આમ જો તમે જોવું આ બાજુ આવીને બતાવજો ભાઈ. આમ જો ભાઈ ચાપડીનો લોટ બંધાય છે, એ બી ફ્રેશ કે ભાઈ જોતા પૂરતું જ લાઈવ જેમ જોઈએ. આપણે 5 થાળીનો લોટ બાંધ્યો તો 5 થાળી પૂરી થઈ જાય તે પછી બીજી 5 થાળીનો લોટ બાંધવાનો. આ રીતના વધારે ક્વોન્ટિટીમાં નહીં, વધારે ક્વોન્ટિટીમાં નહીં, બધી વસ્તુ લાઈવ રાખવાની. અત્યારે આ ભૂંગરા તરાય છે ચાપડી, હમણાં ગરમા ગરમ તરાય છે ચાપડી તમને બતાવશું. સમજો તો ભૂંગરા જો એ બી તમે નોર્મલ ક્વોન્ટિટીમાં રાખો ને કે ભાઈ વધારે કાંઈ નહીં, વધારે નહીં, લાઈવ વસ્તુ વધારે રાખવાની. જોશે તો પાછું બનાવી લો ગરમા ગરમ. અને મેઇન વસ્તુ એ કે ભાઈ 80 રૂપિયામાં અનલિમિટેડ આપે. અનલિમિટેડ જો એટલી ચાપડી ખાઈ જાવ, 20 ખાઈ જાવ, 25 ખાઈ જાવ, અનલિમિટેડ 80 રૂપિયા. મે બી ઘર જેવું જમવાનું. ચાલો મસ્ત મજાની ઓલી પાંગતમાં બેસી અને ભાઈ દેશી સ્ટાઇલમાં બધી ચાપડી ઊંધિયાનો આનંદ માણીએ અને તમને લોકોને ટેસ્ટ જણાવું. તો ચાલો મારી સાથે. ભાઈ આપણે છે ને ભાઈ મસ્ત મજાના હાથ ધોઈ લીધા છે અને તમે જમીન આવો ને તમે અહીંયા ધોવાના જો હાથ ધોવાનું છે, ઠંડા પાણી પીવાનું છે. આ એ ભાઈનું મસ્ત મજાનું સેટઅપ છે. તો ભાઈ ચાલો હવે આપણે પહેલા હાથ બાદ ધોઈ લીધા છે. મસ્ત મજાની કહેવાય ને ભાઈ ચાપડી ઊંધિયાનો ટેસ્ટ માણીને ભાઈ દેશી તરીકે જમીએ. ચાલો ભાઈ કહેવાય ને આમ કે લગ્ન પ્રસંગમાં જમવાનો બેઠો હોય તો મસ્ત મજાને જમવા બેસી ગયો. તમે જોઈ શકો. મેં જો ભાઈ અમારે કેવું ખબર કે ગમે ત્યાં જમવા જાવ ને પાલવટી ભાઈ જમવા બેસવાનું પેલા બૂટ ચંપલ સાઈડમાં મૂકવાના પછી નહીં થાય જમવાનું. હવે આપણું આખું સેટઅપ છે જ્યાં કહેવાય ને બધા લોકો નિરાતે જમે છે. ચાલો આપણે હવે જોઈએ કે ક્યારે ચાપડી ઊંધિયું આવે છે મસ્ત જલ્દી. તો ભાઈ અહીંનું સેટઅપ કેવું છે ખબર કે તમારે બેસી જવાનું અને બધું છે ને તમારે ત્યારમાંથી આવી જાય. જો આ ચમચી વ્હાઈટ કન બધું આવી ગયું છે. ચાપડી ઊંધિયું બધું તમને અહીંયા જ આવી જાય. તમારે કંઈ લેવા જવાનું નથી અને જોતા પ્રમાણે બધું મળી જશે. હવે ભાઈ આપણે દેશી સ્ટાઇલમાં કહેવાય ને અને ભાઈ એમ લાગે તમે કોઈ લગ્ન પછામાં ગયો એવી રીતે. અને આવું પ્રેમથી જમાડતા હોય તો લોકો 4 નહીં 5 એમ કહે ને મન ભરીને ખાય અને દિલથી ખાય અને મારી જોડે કહેવાય ને પેટ ભરીને ખાય. તો જો ભાઈ ગરમા ગરમ ચાપડી આવી ગઈ. આમ જો 3 ચાપડી હવે ગરમા ગરમ છે. તો ભાઈ કહેવાય ને જો ભાઈ અહીં છાસનો જગ આવી ગયો છે. આમ જો ભાઈ ગરમા ગરમ આપણું ચાપડી ઊંધિયું આવી ગયું છે ભાઈ. અને આ બધું કહેવાય ને સલાડ, ડુંગળી, મરચાં ભાઈ કોબીજ નહીં, આ બધું ભૂંગરા, આ બધી આપણી ચાપડી તમે જોઈ શકો છો. આમ જો ભાઈ તમને કેમેરામેન મસ્ત મજાને પેલા બધું બતાવી દો. આમ જો આમ ઓલી મેથીની ભાઈ કહેવાય ને ઓલી ભજીયાનું નાખ્યું છે. મોઢામાં પાણી આવી ગયું ભાઈ કહેવાય ને જોરદારનું બધું તમારી સામે રાખી દે. તમારે જેટલું ખાવું એટલું અનલિમિટેડ. હવે છે ને મસ્ત મજાનું ચાપડી જોરું પછી એમાં શાક નાખીને બધું તમે ઘણું બધું બતાવું. ભાઈ ગરમા ગરમ ચાપડી આવી ગઈ જોવાનો ચોરું. અમારે તો ભાઈ આવું હોય ભાઈ દેશી ચાલમાં આવી રીતના ખાતા હોય. આમ જો ગરમા ગરમ એવો એટલે ભાઈ થોડું ગરમ લાગે, વાર લાગે. હવે એને છે ને આવું ફૂલ ભૂકો કરી નાખવાનો પછી માથાથી બધું શાક નાખવાનું. પણ એક વસ્તુ તમને સાચું કહું કે જે તમારા મમ્મીના હાથનું ચોરેલું ખાવાની મજા આવે ને એ તમારા હાથથી ખાવાની મજા ન આવે ભાઈ. હું તો છે ને ભાઈ મારા ઘરે હું એટલે મારા મમ્મીને જ કહું કે ભાઈ તમે એને ભાઈ મને ચાપડી મસ્ત મજાની ચોરી દો અથવા કદાચ ઓલા રોટલી ચોરી દો અને પછી જ હું ખાવું. કારણ કે ભાઈ એ પ્રેમ હે ને એ ક્યાંય નહીં મળે. તો ભાઈ કહેવાય ને જો આપણે જો આ લીંબુ, ડુંગળી, મરચું આવી ગયું છે.
ના મેં ચાપડી ચોરી નાખી છે. હા ભાઈ ગરમા ગરમ શાક છે. હવે આપણે આને આમાં ઠલવી લઈ. મસ્ત મજાનું આમ જો. અને મેન વસ્તુ હું ખબર કે જો આ ડુંગળી હોય ને મારું તો એવું હોય કે જો ડુંગળી માથે લીંબુ નાખવાનું અને પછી થોડુંક મીઠું નાખવાનું, મજા જ આવે એવું ભાઈ. જો આ બધું આવી ગયું છે. હવે આની માથે થોડુંક લીંબુ નાખી દઈ. આમ જો મીઠું રેડી. આને એને મસ્ત મજાનું તોરી લઈ. ભાઈ છે ને ભાઈ મેં બધું ચોરી લીધું છે ને ભાઈ મસ્ત મજાનું ખાવું અને તમને ટેસ્ટ જણાવું. મને એમ થાય પેલા ખાયલો હટાડી પણ તમને ટેસ્ટ જણાવું. એટલું મસ્ત કાંઈ ઘટે જોરદાર અને સોફ્ટ એટલું છે ને કે છે ને ભાઈ જો આમ આમ ખાવું ને ડાયરેક્ટ ઘરે ઉતરી જઈએ. ચાપડી એટલી સોફ્ટ છે, શાકનો એટલો કહેવાય ને આમ એટલો સ્વાદ આવે ને મસાલો બધી રીતે એમાં જ્યાં કહેવાય ને જોવા ભજીયાની જે વડી નાખીને એની અંદર એક નંબર જોરદાર ભાઈ, કાંઈ ઘટે નહીં. રાજકોટ વાળાને મારે એટલું જ કહેવું છે કે ભાઈ ચાપડી ઊંધી ખાવું ને તો એકવાર તમે યાદવનું ચાપડી ઊંધી ટ્રાય કરો. ભાઈ કહેવાય ને જોરદારનું જમવાનું હતું. મેં તો જમી લીધું હે દેશી સ્ટાઇલમાં. હવે છે ને ભાઈ હાથ બાદ ધોઈ લઈ હા પી લઈ મસ્ત મજાનું ઠંડુ પાણી. આપણી બુલેટ બાજુમાં છે આપણી. એક વાત સિરિયસલી એવા કહું, જોરદારની મજા આવી ગઈ. ઘર જેવું જમવાનું હતું એ ભાઈ એટલા પ્રેમથી જમાડે ને કે એની વાત પૂછો તમે. દેશી સ્ટાઇલમાં બધું બેસીને આરામથી જમવાનું બધું તમારી સામે રાખી દે એ બી ગરમા ગરમ. તમે જોઈએ એટલું તમે લઈ શકો, ખાઈ શકો અને અનલિમિટેડ, કોઈ રોકટોક નથી. મેં તો 3 ચાપડી જ ખાધી કારણ કે હું ચાપડી વધારે ખાઈ નથી શકતો કારણ કે હું 3 ચાપડીમાં ફૂલ થઈ ગયો. તમે જોઈ શકો છો. સમજો ભાઈ ધીમે ધીમે જો ટ્રાફિક વધી ગયો સમજો. અને ભાઈ પાલસરમાંથી જ ફ્રી નથી થતા. તો વિક્રમભાઈ ખરેખર જોરદારની મજા આવી ચાપડી ઊંધિયું ખાઈને. એમાંય ભાઈ મેં તો ધરાઈને એટલી મસ્ત મજાનું ખાધું છે ને વાત પૂછે. ઓલે તમારી મેથીની ગોગડી હતી ને એ મેં તો વધારે નાખીને ખાધું. ફુલવડી કહેવાય એને મેથીની. બધું એમ લાગતું હતું કે મારી ફેમિલી ભેગો છે. હું શું કારણ કે મારી આજુબાજુ વાળા બી મને પાસ કરતા હતા. ચાલ્યો તમારે કઈ ખાવું હોય જોતું હોય તો આલ્યો બધું કઈ પપોલું મોકલાવું એમ કે ભાઈ મને ઓળખતા નથી તો એટલો પ્રેમ દેખાય. એટલે આ વસ્તુ છે ને અહીંયા જોવા મળે કે ભાઈ આટલા પ્રેમથી જમાડો છો. તમે જો બતાવો કેમેરામેન કે આમ જો કેટલા લોકો બધા પ્રેમથી જમે છે. સાચી વસ્તુ એ જ છે, પ્રેમથી જમવાનું. હવે મેં તો આ ચાપડી ઊંધી ખાઈ લીધું. રાજકોટના લોકો આ ચાપડી ઊંધી ખાવું હોય તો ક્યાં આવવું પડે? 80 ફૂટ રોડ શેઠ હાઈસ્કૂલ પાસે રાજકોટ. બરાબર. અમારું ટાઈમિંગ છે રાતના 7 થી 11 રાતે. અને જો એક બીજી વસ્તુ બતાવું તમને. જો આ ક્યારનું મને હેરાન કરે છે ટેણી ચાપડી ઊંધી લેવા આવ્યા હે અમારા કસ્ટમર છે. પાર્સલ લેવા આવ્યા ને બેન? પાર્સલ લેવા આવ્યા બેન? બેન ક્યારના છે ને આ બાજુ બધું જોતા હતા વખતા હતા. ભૂંગરા ખાવા હે બેન? તો ભાઈ આવું છે. જો અહીંયા કસ્ટમર કહેવાય ને ભાઈ ફૂલ ફ્રીડમથી ફરતા હોય. એમાં જો આવા મેન કસ્ટમર તો કહેવાય ને આમ એની જ હોટલ એવી રીતના સમજી રખડતા હોય. કા રાજકોટના લોકોને મારે એટલું જ કહેવું છે કે તમે એકવાર અહીંયા આવો, વિક્રમભાઈ પાસે મુલાકાત લો. બધું લાઈવ બનાવે છે, લાઈવ મેકિંગ કરે છે. તો નજરે તમારે જેવું ખાવ ને તમે બધું જોઈ શકો છો. ભાઈ ઘરેથી નથી લેવતો, બધું અહીંયા છે. ખાલી શાક જ ઘરેથી લેવું. શાક કમ્પ્લીટ અમારા ગોડાઉને બનીને આવી જાય. ચાપડી અહીંયા લાઈવ કસ્ટમર જોઈ શકે બધી વસ્તુ. અમારા બૈરાઓ કેવી રીતના લોટ બાંધે, ચાપડી બનાવે, બધી લાઈવ કસ્ટમર જોઈ શકે. અને બધી વસ્તુ ગરમા ગરમ ફ્રેશ લાઈવ. એ જ અમારી મોનોપોલી. કોઈ જાતના ગરમ મસાલા વાપરતા નથી. દેશી વસ્તુ, દેશી જમવાનું. ચાપડી ઊંધિયું પણ દેશી જ છે. કે તમે ઓનલાઈન બી ઓર્ડર લ્યો છો ને? હા ઓનલાઈન સ્વિગી ઝોમેટોમાં ચાલુ છે. પણ અમારું ફૂડ લાયસન્સ જય મુરલીધર ચાપડી ઊંધિયાના નામનું છે. તો ભાઈ ખરેખર જોરદારની મજા આવી ગઈ છે. 80 રૂપિયામાં ફૂલ અનલિમિટેડ આપે છે. ગમે એટલી ચાપડી ખાઈ. મારે તો 3 જ ખવાની એટલે મને મારી જેટલી કેપેસિટી છે. 1 2 5 100
સર ઓલો મળીએ પછી. હા ભાઈ. આ વિડીયોને આપણે અહીંયા જ પૂરો કરીશું. વિડીયો ગમ્યો તો વિડીયોને લાઈક કરો, શેર કરો, મસ્ત મજાની કોમેન્ટ કરો કે ભાઈ તમને આ વિડીયોમાં શું ગમ્યું. અને ભાઈ તમારા ચાપડી ઊંધી વાળા ફ્રેન્ડને ભાઈ મસ્ત મજાનું શેર કરજો કે હાલ ભાઈ તારો બર્થડે હોય કે હાલ ભાઈ ગમે તે એનિવર્સરી હોય, મને લઈ જા ચાપડી ઊંધી ખાવા. ફરી મળી નવા વિડીયોમાં કંઈક અંદર સાથે નવી કંઈક સ્ટોરી સાથે બન્યા રહેજો મારી ચેનલ રાજકોટ સાથે. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. જય દ્વારકા.